એ લાવ આમાં મને ગીત કરી દો ને નથી મળતું ये तो गर्मी है ना आप वो नहीं वावर नहीं खावा दियो तो यार लाओ तन से वावर अच्छा આ YouTube છે ઠીક હે YouTube માં જવાનું પછી જાય માઈક દેખાય આ માઈક માં દબાવવાનું એટલે માઈક દબાવતા જી બોલીશ ને જી ગીત નું કડી બોલીશ ને એ આવી જાય હો ठीक कर देता हूँ રોડા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ કેર મારે મારા ભાઈ બંધો હંધાઈ લેર માં જ છે હવે આમાં ગીત ન બોલવાનું ખાલી બે કાળી બોલવાનું બીજું હંધું આવી જાય જો આવી તો ગયું આમાં થોડુંક બોલવું ને એટલે હંધું આવી જાય હો હાલે यही नहीं अभी और सुनिए પણ આને ગીત સર્ચ મારીને સર્ચ હું મરાવું હે હાલ તો જોઈ લે હાલો યુટ્યુબ મારા સાસુ પાસે બધાય ઘરના કામ કેવી રીતના કરાવવા लेकिन ये साला कर क्या रहा है? આ હું ટેક કર ગોતી બેઠા હો जैन दोस्तों જો ભાઈ મને થઈ ગઈ શરદી अच्छा એટલે વધારે કાઈ બોલતી નહીં ठीक है એ હું બીજું કઈ નથી કેતી હમણાં તમે કીધું ને મીઠું મીઠું કઈ બોલ્યા નથી અને મીઠું મીઠું સાંભળવાનું મન થયું થોડુંક મીઠું મીઠું બોલો ને જો મને વધારે કાઈ બોલાવતી નહીં નકર નાકમાંથી કે મોઢામાંથી મીઠું મીઠું નીકળી જાય अबे साले હારું હાલ મીઠી મીઠી વાત કરું જલેબી अबे साले સોન પાપડી ये क्या हो गया ગુલાબ જામુન મોહનભાઈ નો ભાઈ મોહન થાળ तो रुको जरा પછી અરે હું ઈ મીઠાઈ ની વાત નથી કરતી તો અરે હું પ્રેમ ભરી મીઠી મીઠી વાતોની વાત કરું आप भी ठीक करके देता हूँ अभी बता था તો હા ભાઈ ભગવાને સુંદર મજાની સ્ત્રી બનાવી अच्छा પછી એને સુંદર મજાનું દિલ આપ્યું ठीक है પછી એને ઘર કામની રસોઈ બનાવવાની સુંદર કળા આપી ठीक है પછી હાથ એકનો જીવડો આપીને હાંધીમાં પાણી ફેરવી દીધું. એને માને હાથ તો ભૂલાય જ ગયા વાંદરા જેવી તેમાં એ હજી હાલો આપણે પૂછું હાટે પિચકારી अबे साले હલો લઈ આવી તમારો કઈ વાંક નથી મારા કલેજા મંદી અમથી આટો લઈ ગઈ છે હવે જાવા દે ને ક્યાં જાવું છે દેખાતો નથી પોતું કર્યું છે ફૂકા દે પછી જાજો अबे साले સાફ કરીને જાઓ आप भी ठीक करके देता हूँ શું સાફ કરી નાખ તું સાફ કરી નાખ ને તારા હાથમાં જ પોતું છે अच्छा हमको सिखा रिया है સાફ કરીને જાઓ નકર મારી છે શું મારી કોને મારી હવે જા ને હવે हम तुम्हें मारेंगे और जरूर मारेंगे लेकिन वो बंदूक भी हमारी होगी गोली भी हमारी होगी और वक्त भी हमारा होगा इसको मेरे को गोली मार देगा मेरे को वाह क्या एक्टिंग कर रहा बड़ा चंडाल है बड़ा निकालेंगे बड़ा पीछे से तरवाल बड़ा मुर्गा को जैसा काटता है ना खटाक करके बड़ा गर्दन मार देगा गोली मारेगा मेरे को मारेगा मेरे को गोली मारने के लिए ना 50 गुंडा होना चाहिए એલા બધું હું સાંભળું હવે તું શું સાંભળીને આવ્યો તને ખબર હોય કે મને ખબર હોય મને કે છે હું સાંભળ્યું છે સોસાયટીમાં બધાય વાતું કરે હે શું વાતો કરે છે તમે નાટકમાં ભાગ લીધો હે આ તો નાટકમાં જ ભાગ લેવી તો સારું કહેવાય ને તું તો એવી રીતે વાત કરી કે ભાઈ બંધ મળીને કેમ કોકના બાજવા કેમ જતા એવી વાતો કરે આપણી સોસાયટીની બધી બાઈઓ વાતું કરે હે અજયભાઈ નાટકમાં રહ્યા હે એમાં વાંદરાનું પાત્ર લીધું હે આ તો એમાં શું થઈ ગયું હું એમાં હું થઈ ગયું એક તો 100 વાંદરા છે અને એમાં વાંદરાનું પાત્ર લીધું હે अबे साले નાટકમાં ભાગ મેં લીધો છે વાંદરાનો પાત્ર મેં લીધો છે પણ તારે શું તકલીફ એ કે ને તું લે તકલીફ તો હોય જ ને કાલ સવારે બધાય મને કહે જો આ નાટકમાં વાંદરો બન્યો તો ને એની વહુ હે જો વાંદરાની વહુ જો વાંદરાની વહુ જો વાંદરાની વહુ
તારે તકલીફ છે એમ કે ને આ સોસાયટીમાં ઘણા ભાગ લીધો છે. કોક કૂતરું બન્યું છે, કોક હુવર બન્યું છે, કોક જીરાફ બન્યું છે, કોક ઝીબ્રા બન્યું છે, કોક તો ગધેડું બન્યું છે. એને કોઈને તકલીફ નથી, તારે તકલીફ છે? એટલે વાંધો તો હોય જ ને. તમારા નાટકમાં ભાગ લેવો તો કઈ સારો પાત્ર લેવાય ને. જો ભાઈ મારી વાત સાંભળ, મેં કઈ હે ને સામેથી રોલ નથી માંગ્યો. એને મને કીધું ને મેં હા પાડી. એને મને એમ કે જે કઈ રોલ ના કરે એ મને દઈ દેજો. તો મારા ભાગમાં વાંદરો હોય તો મેં વાંદરો લઈ લીધો. જોયું તમે જોયું? એ વાંદરા જેવા હોય ને એના જ ભાગમાં વાંદરાનું પાત્ર આવે. એમ તો તુંય મારા ભાગમાં આવી છો, તું વાંદરી જ કહેવાય ને. હા તો બરાબર છે, હું વાંદરો તું વાંદરી.